નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ઠેકરનાથ વિસ્તારમાં અજ્ઞાત કારણોસર ઇકો કારમાં આગ લાગી। સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક કાર ઉપર ડોલથી પાણી રેડીને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો। ફાયર ટીમ ગણતરીના મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી। સાહેબ, આમાં એવું હતું કે મેં આવ્યો અને ગાડી લોક કરી અને ત્યાં ઉભો રહ્યો અને ખબર નહીં શું થયું શું નહીં, પણ અંદરથી આગના ભડકા ચાલુ થઈ ગયા। પછી એ ફાયર બ્રિગેડને બોલાવી ફટાફટ અને પોલીસ ચોકીમાં પણ ફોન કર્યો। બધા સ્પોટ પર ફટાફટ આવી ગયા અને આગને કાબૂમાં લઈ લીધેલી છે। એની જાનહાનિ કે કઈ માલહાનિ કશું થઈ નહીં, પણ ગાડીમાં ટોટલી નુકસાન છે, બસ બીજું કશું નથી। ખબર નહીં પડતી શોર્ટ સર્કિટ છે કે શું છે શું નહીં ખબર નહીં, પણ ઉભેલી ગાડીમાં આવું થયું છે। કંટ્રોલ રૂમ થી કોલ મળેલો હતો। ટેકરનાથ સંસ્થાની બાજુમાં એક ગાડીમાં આગ છે, એટલે પાણીગેટ ફાયર સ્ટેશન ટીમ ઘટના સ્થળે આવી અને જે ગાડી જોઈ તો ગાડીમાં આગ લાગેલી હતી। આગ સંપૂર્ણ બુઝાવેલ હતી અને હાલ એ ગાડીમાં કંટ્રોલ આગ થઈ ગઈ છે અને ગાડીમાં કોઈનો જાનહાનિ થઈ નથી। આગ તો હાલ કોઈ કારણ જાણવા મળેલ નથી। સ્થાનિકોનું કહેવાનું છે કે ગાડી છે ઘટના સ્થળે ત્યાં ને ત્યાં હતી, કોઈ જગ્યાએ લઈ ગયેલ પણ ન હતી અને એમાં આગ લાગેલી।